વિધાનસભાના સભ્ય હેમંત ખવા પર પ્રતિક્રિયા આપતા ભાજપ તરફથી જણાવાયું તેમને વિષયનો પૂરતો અભ્યાસ કરવાની જરૂર છે અને આંકડાઓની માયાજાળ ઊભી કરી મીડિયામાં નિવેદનો આપવામાં આવે છે। સરકારના પ્રતિનિધિઓએ દાવો કર્યો કે ગામડાઓમાં રસ્તા, સ્કૂલો અને આંગણવાડીઓનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ગુજરાત દેશના વિકાસમાં આગેવાન છે, તેથી માત્ર આંકડાઓ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પણ જોવો જોઈએ। વધુમાં હેમંત ખવા ભાગલા પાડીને રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે બજેટ આખા રાજ્ય માટે હોય છે, કોઈ એક વિસ્તાર માટે નહીં। ગ્રામોત્થાન માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવ્યા હોવાનું અને તમામ પક્ષોના સભ્યોએ ઓન રેકોર્ડ અભિનંદન આપ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું। તત્કાલીન આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જ્યારે આ સીટ ઉપર અહીંયા સીએમ તરીકે આવ્યા ત્યારે તેમણે ગામડાઓ ઉપર બહુ ફોકસ કર્યું। આ આંકડાની માયાજાળ કરીને માત્ર મીડિયામાં દેખાવા સારું કરીને જ સ્ટેટમેન્ટ આવતું હોય છે, બાકી ગામડા સુધી રોડ કનેક્ટિવિટી પહોંચવી, આરોગ્ય પહોંચવું, શિક્ષણ પહોંચવું, આંગણવાડી પહોંચવું, આ પણ એ બાબતો દર્શાવે છે કે ગામડાનો વિકાસ આપણા માટે બહુ મહત્વનો છે। આજે પણ ભારતનો ગ્રોથ એન્જિન ગુજરાત તો છે, પણ એગ્રીકલ્ચર સેક્ટર 51% એગ્રીકલ્ચર સેક્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન એ